તો આપણે હરંગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું, ખાટું એવો જોવો. હાય એન્ડ હેલો દોસ્તો, મારા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે તમારો ભાઈ બનાવવાનો છે સરંગવાનું શાક. તો જો આઈ રહ્યો આપણે બાફેલો સરંગો, પછી આઈ રહ્યો લોટ, પછી ડુંગળી અને આ બધો મિક્સ મસાલો અને આ બધા ઓલા મસાલા તપેલું બપેલું બધું તૈયાર છે. આપણે ખાલી એક ટમેટા મરચાં અને કોથમરીની રાહ આવે એટલે આપણે કરી દઈએ ચાલુ. દોસ્તો આપણે ફાઇનલી આવી ગયું છે ટમેટા અને કોથમરી અને મરચાં. આપણા મમ્મી લઈને આવતા રહે, તો ચાલો આપણે ખાયા કરીએ. સમજ રહ્યો? સમજ રહ્યો? ટમેટા સુધરાઈ ગયા છે, કોથમરી થઈ ગઈ છે તૈયાર. તો ચાલો આપણે મૂકીએ હવે શાક. A few minutes later. A few moments later. તો આપણે હરંગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું, ખાટું એવો જોવો. શાક રોટલી બધું આવી ગયું. તો ચાલો આપણે ટેસ્ટ કરીને મજા આવી ગઈ છે. એક નંબર કાંઈ નો ઘટ્યા. વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો આપણે, તમે શાક બનાવી નાખો આવી રીતના.